અને વિધાનસભાના ઉમેદવાર વાઘોડિયાના શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મંચના ઉપસ્થિત સૌ મહાનુભાવો, સભામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. આમ તો ઇલેક્શન અને ઇલેક્શન આવે એટલે ઘણું બધું આજે તો ઘરે બેઠા આપણે સાંભળતા હોઈએ અને ઘણા બધા ઇલેક્શનો આપણે જોયા છે અને ઇલેક્શનોની ચર્ચા આપણે બધાએ સાંભળી છે. આ વખતે પહેલી વખત આખા દેશમાં એવું વાતાવરણ બન્યું છે કે ક્લેરિટી સાથે આ વખતે પ્રજાજનો ના આશીર્વાદ માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે વોટિંગ કરવા તૈયાર છે. અને કેટલા પાર? 400 પાર સાથે. બહુ વર્ષો પછી આટલી ક્લેરિટી સાથે વડાપ્રધાનને ત્રીજી વખત આપણે બેસાડવા જઈ રહ્યા. બાકી ઇલેક્શન આવે, ઇલેક્શનની ચર્ચાના મુદ્દા, આપણી આર્થિક તાકાતની વાત થાય, આપણા દેશની વાત થાય તો આપણા દેશનું શું થશે, આપણા દેશનું ખરેખર કંઈ થશે કે નહીં થાય, એવી આપણે ચર્ચાઓ બધાએ કરી છે ભેગા થઈ. ને આપણા દેશનું કંઈ નહીં થાય એવું એક કોક વખત આપણા મોંમાંથી નીકળી ગયું. પણ આ 10 જ વર્ષમાં તમે જુઓ તો એટલો મોટો બદલાવ કે દેશનું ગૌરવ દુનિયામાં વધ્યું છે. અને ગૌરવ વધ્યું સાથે સાથે દેશની આર્થિક તાકાત પણ આ 10 જ વર્ષમાં આપણે 11મા સ્થાનેથી 5મા સ્થાને લાયા. અને 5મા સ્થાને તો લાયા જ લાયા, પણ આ વખતે લોકસભામાં ચર્ચા થઈ રહી છે કયા નંબર ઉપર લઈ જવાની? 3જા નંબર ઉપર આપણી આર્થિક તાકાત લઈ જવાની ચર્ચા. એટલે આપણે બધા સાથે મળી અને આપણા ઉમેદવારને દિલ્હી મોકલીએ અને 400 પાર સાથે વડાપ્રધાનશ્રીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ એટલે આપણે આર્થિક ત્રીજી તાકાત બની છે. આ મોદી સાહેબની આપણને ગેરંટી.